ડુંગળીની ભારે આવકને કારણે ખેડૂતોને લાગી રહ્યા છે ફટકાઓ। કેન્દ્ર સરકારે નિકાસબંધી કરી દીધી છે, જેથી વિદેશમાં ડુંગળીની નિકાસ થઈ શકે તેમ નથી। સામે જાન્યુઆરી મહિનામાં ડુંગળીની સારી આવક થઈ રહી છે, જેને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની હરાજી કરવામાં બંધ આવી છે। ત્યારે જુઓ ગરીબોની કસ્તુરી કિસાનો પર કેવી રીતે કહેર મચાવી રહી છે। ડુંગળીની પીડાનો નથી કોઈ ઉલ્લેખ। ખેડૂતોને લાગ્યો મોટો ફટકો। સતત તળિયે જઈ રહ્યા છે ડુંગળીના ભાવ। સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે ડુંગળીનું ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે। તળાજા, મહુવા સહિત ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થાય છે। ભાવનગર જિલ્લાની ડુંગળીની ક્વોલિટી પણ ખૂબ સારી હોવાથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગર જિલ્લાની ડુંગળીની ખૂબ મોટી માંગ રહી છે। ત્યારે આ વર્ષે પણ ડુંગળીનું બમ્પર ઉત્પાદન થયું। ભાવનગર, મહુવા અને તળાજાના માર્કેટિંગ યાર્ડના ડુંગળીથી છલકાઈ રહ્યા છે। ત્યારે આજથી 1.5 મહિના પહેલા જે ડુંગળી 20 કિલો 800 રૂપિયામાં મળતી, બજારમાં ડુંગળીનો મબલખ પાક આવતા આજે 80 રૂપિયામાં 20 કિલો મળી રહી છે। કઈ રીતે ડુંગળીને વેચવી? ભાવનગર એક જ યાર્ડમાં 2,75,000 ગુણી ડુંગળીની આવક થઈ છે। આજે 100 રૂપિયાથી લઈને 225 રૂપિયામાં 20 કિલો ડુંગળી ભાવનગર યાર્ડમાં હરાજી થઈ। જો કે હવે ડુંગળીનો નિકાલ ના થાય ત્યાં સુધી ખેડૂતોને ડુંગળી યાર્ડમાં લાવવા પર મનાઈ કરવામાં આવેલ છે, કારણ કે યાર્ડમાં હાલમાં ડુંગળી મૂકવા માટે પણ જગ્યા નથી તેવી સ્થિતિ સર્જાઈ છે। જે વેપારીઓ માલ મોકલે છે ગુજરાત રાજ્યની બહાર, યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન, ત્યાં ઠંડીનું જોર વધારે છે, ધુમ્મસ જેવું છે, એટલે ત્યાંની ગ્રાહકી નથી નીકળી, એની હિસાબે બજાર ડાઉન થઈ છે। આથી જે વેપારી માલ મોકલે છે એટલે ત્યાં એ લોકોને અત્યારે ઉપર માલ એમના બેલેન્સ થયો છે। આ ઠંડીની હિસાબે ગ્રાહકી કોઈ નીકળતી હતી એટલે બજાર ડાઉન ગઈ છે। અને આજની તારીખમાં જે અત્યારમાં હરાજી શરૂ થઈ એટલે 150થી માંડીને 250 લગીનું વેચાણ છે। કાલ કરતાં 20-25 રૂપિયા ભાવમાં ફરક છે। ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર જાન્યુઆરી મહિનો ડુંગળીનો મુખ્ય મહિનો હોય છે અને મોટાભાગની આવકો વધુ જાન્યુઆરી મહિનામાં થતી હોય। પ્રમ દિવસે જે રાત્રે ઉતારવામાં આવી છે એમાં ભાવનગર જૂનું યાર્ડ અને નારી ચોકડી સબ યાર્ડ, ત્યાં પણ ખૂબ મોટી જગ્યા ઉતરાય એવી વ્યવસ્થા કરવામાં આવી છે। અને આ સિઝનની હાઈએસ્ટ રેકોર્ડ બ્રેક આવક કહી શકાય કે 2.5 લાખ ઉપર અંદાજિત થેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડની અંદર ઉતર્યા છે। તેમાંથી ગઈકાલે 48,000 થેલાનું વેચાણ થઈ શક્યું છે અને બાકીનું જે આજે વેચાણ ચાલુ છે। અને હવે એક વ્યવસ્થાના ભાગરૂપે નવી જાહેરાત ન આપવામાં આવે ત્યાં સુધી નવી આવકો બંધ કરવામાં આવી છે। અને ભાવની સ્થિતિ 100-125 રૂપિયાથી શરૂ કરીને 240-50 રૂપિયા સુધી અત્યારે વેચાણ થઈ રહ્યું છે। જાન્યુઆરી મહિનામાં ખેડૂતો ડુંગળીથી મોટી આવક ઊભી કરતા હોય છે, પરંતુ આ વખતે સ્થિતિ અલગ છે। આ વખતે ડુંગળીની નિકાસ બંધી અને સારી આવકને કારણે ભાવ ઓછા થઈ ગયા છે, જેના કારણે ખેડૂતોને આવક નહીં પરંતુ ફટકા લાગી રહ્યા છે। ભાવ તો અત્યારે સાવ તળિયાના જ કહી શકાય, કારણ કે દરેક ખેડૂતને અત્યારે પડતર જ તે 220 જેટલું તો પડતર થાય છે, જ્યારે યાર્ડમાં તો ભાવ 80થી લઈને અને સારામાં સારી ડુંગળી હોય તો 220 સુધી જાય છે। એટલે ઝાઝામાં ઝાઝે મોટા ભાગની ડુંગળી તમે જુઓ તો 150થી 200 સુધી જાય છે। તો આમાં ખેડૂત સાવ એકદમ પાયમાલ થઈ ગયો અને એને રાતા પાણીએ રોવાનો જ વારો આવ્યો છે। ડુંગળી સાહેબ છે ને એકદમ હાવ તળિયાના 100 રૂપિયા 50 થી માંડીને 100-150 રૂપિયા સુધી ડુંગળી સારામાં સારી હોય તો જાય 200 રૂપિયા સુધી, બરોબર। એનાથી નીચે તો જાતી નથી। ખેડૂતો આમનામ રહેશે તો અમુક સમયે ખેડૂતો હાવ ખૂટી જશે, બરોબર છે। અને સરકાર એમ કહેશે ગરીબની કસ્તુરી, તો ગરીબની કસ્તુરી અમે તો ક્યાં કાજુ બદામ ક્યારેય નથી ખાતા, બરોબર છે। અમે તો લાવીને પરવડતા નથી અમને, એટલે અમે કાજુ બદામ ખાતા નથી, બરોબર। અમુક સમયે અમુક સારી ક્વોલિટીની હોય તો એનો એક્સપોર્ટ થવો જોઈએ, અને સરકાર એના મત હાટુથી ઓલું કરે છે, બરોબર છે। તો અમુક સમયે ખેડૂત ખતમ થઈ જાય છે તો માણસોને ખાવાના વાંધા પડવાના છે। કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલી નિકાસબંધીના કારણે ડુંગળી અન્ય દેશોમાં જવાની બંધ થવાના લીધે ડુંગળીની ડિમાન્ડ ઘટી છે। બીજી તરફ ડુંગળીનું ઉત્પાદન ગુજરાત અને અન્ય રાજ્યોમાં મોટા પ્રમાણમાં થયેલું હોવાથી ડુંગળીની માંગ હોવા છતાં નિકાસ ન થતી હોવાના લીધે ખેડૂતોને ભાવ મળી રહ્યા નથી। હાલમાં ડુંગળીનું વાવેતર, બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ ખૂબ જ વધારે હોવાથી ડુંગળીની પડતર ખૂબ ઊંચી છે, જ્યારે વેચાણ નીચું છે, જેને લઈને ખેડૂતોને બહુ મોટો ડુંગળીના પાકમાં આર્થિક ફટકો પડે તેવી સ્થિતિ સર્જાઈ અને આ ડુંગળીની આવક આવનારા દિવસોમાં હજુ વધવાની શક્યતાઓ છે। ત્યારે 50 રૂપિયામાં 20 કિલો ડુંગળી વેચાશે તે વાત નક્કી છે।
ખેડૂતોના ખાતામાં 2000 જમા થયાના આંકડા કાયમ જાહેર થાય છે, પરંતુ ખેડૂતોને આર્થિક નુકસાનીના આંકડા ક્યાં કોઈને સમજાય છે? અહીંના નેતાઓ ખેડૂતોના કલ્યાણની વાતો કરીને વયા જાય છે, જ્યારે જગતનો તાત આર્થિક વ્યથાને લઈને કાયમ પીડાય છે. નિકાસબંધીના લીધે ફેંકી દેવાના ભાવે ખેડૂતોના ડુંગળી જેવા ઉત્પાદનો વેચાય છે અને રામના સમયમાં ખેડૂતોની અંદર બેઠેલા રામની વ્યથા ક્યાં કોઈને સમજાય છે? ખેડૂતોની અંદર બેઠેલા રામની વ્યથા સરકારને ક્યાં સમજાય છે? અજીત ગઢવી, TV9 ભાવનગર.